મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ બહુપદી પ્રકરણ પૂર્ણ કર્યું. બહુપદી પ્રકરણ થોડું લાંબુ છે, જેમાં ઘણી બધી રીત આવે છે, દાખલાઓ. એની પ્રેક્ટિસ વારંવાર કરજો, જેથી સરળ થઈ જશે. હવે આપણે આજે નવું પ્રકરણ યામ ભૂમિતિ, જે આપણા ધોરણ 9નું પ્રકરણ નંબર 3 છે, યામ ભૂમિતિ, જેનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ તો યામ ભૂમિતિ એટલે શું? ભૂમિતિ શબ્દ તો આપણે ઘણી વાર સાંભળ્યો હશે. ભૂમિતિમાં શું આવે? આકારોનો અભ્યાસ. ભૂમિતિ શબ્દ દર્શાવે છે એવું ગણિત જેમાં આપણે આકારોનો અભ્યાસ કરીએ છીએ. બીજગણિત ભૂમિતિ, જેમાં બીજગણિતમાં આપણે એક્સ વાય એવા ચલ અજ્ઞાત સંખ્યાઓ ધારીને એ વસ્તુ છે એ બીજગણિતમાં આવે. ત્યારે ભૂમિતિમાં આકારોનો અભ્યાસ કરીએ છીએ. તો ભૂમિતિ શબ્દ તો આપણે સાંભળ્યો છે. હવે યામ ભૂમિતિ, તો આપણે યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરીશું. હવે જુઓ, ભૂમિતિમાં આપણે આકારોનો અભ્યાસ કરીએ છીએ. કેવા આકારો? તો કે વર્તુળ, લંબચોરસ, ચોરસ, આ બધાના આપણે માપન કરતા શીખીએ છીએ. જેમ કે એમ કહીએ કે એક લંબઘન બોક્સ હોય, તો લંબઘન બોક્સની આપણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ દરેક વસ્તુની વાત કરીએ છીએ કે લંબઘનનું ઘનફળ શું છે, એનું ક્ષેત્રફળ શું છે. આવી રીતે દરેક આકારો વિશે આવી વાત કરીએ છીએ. પરંતુ આ બોક્સ છે એ કયા સ્થાને છે તેની કોઈ વાત કરતા નથી. આજે આપણે ભૂમિતિમાં આકારોના સ્થાન સહિત આપણે અભ્યાસ કરવાનો છે, જેને યામ ભૂમિતિ તરીકે ઓળખશું. જેમ કે સમઘન બોક્સ છે તે શું? એક રૂમમાં છે. ધારો કે તે એમ કહીએ કે એક રૂમમાં છે, પણ રૂમમાં કઈ જગ્યાએ છે? તો કે શું તે હવામાં તરે છે? ના. તો તે દિવાલમાં જમણી બાજુની દિવાલે છે, ડાબી બાજુની દિવાલે છે, તળિયામાં છે? જો તળિયામાં છે તો તળિયામાં પણ કઈ જગ્યાએ છે? તળિયામાં પ્રથમ ખૂણે, બીજા ખૂણે, વચમાં કઈ જગ્યાએ છે? તેના વિશે આપણે એનું સ્થાન જાણવું જરૂરી છે. તો આપણે જોઈએ ઉદાહરણો. જેમ કે ધારો કે આપણે 3 રોડ છે. ચલો, રોડ નંબર 1, રોડ નંબર 2 અને રોડ નંબર 3 આપેલા છે. રોડ નંબર 1, રોડ નંબર 2 અને રોડ નંબર 3, અથવા તો શેરી નંબર 1, 2 અને 3. હવે આપણે રોડની આજુબાજુ ઘર આપેલા છે, જેના નામ આપીએ 1, 2, 3, 4 અને 5. રોડ નંબર 1ની બાજુમાં 1, 2, 3, 4 અને 5 એવા ઘર આપેલા છે. રોડ નંબર 2માં પણ ધારો કે 1, 2, 3, 4 અને 5 ઘર આપેલા છે. એવી જ રીતે રોડ 3માં પણ 5 ઘર આવેલા છે. ધારો કે જો મનન છે તે રોડ નંબર 1, 2, 3 અને ઘર નંબર 1, 2, 3, 4, 5માંથી કોઈ જગ્યાએ આમાં મનન રહે છે. હવે આપણે મનનના ઘરે જવું છે, તો કોઈને એડ્રેસ પૂછીએ કે મનનનું ઘર, તો કોઈ શું કહેશે કે શેરી નંબર 1માં અથવા રોડ નંબર 1માં એનું ઘર છે. તો ફરીથી આપણે કન્ફ્યુઝ થશું કે રોડ નંબર 1માં છે, પણ શું પહેલું ઘર એનું છે, બીજું, ત્રીજું, ચોથું કે 5મું? કયા નંબરનું ઘર એનું છે એ આપણે જાણતા નથી. પરંતુ એક માહિતી આપે કે રોડ નંબર 1માં છે અને એના ઘર નંબર કેટલા છે? 3. ધારો કે
એ 3 નંબરના ઘરમાં રહે છે અને રોડ નંબર 1 પર, તો આપણે તરત રાહુલ મનનના ઘરે આપણે પહોંચી જઈએ. હવે ખાલી ઘર નંબર આપે કે તે 3 નંબરના ઘરમાં રહે છે, તો 3 નંબરનું ઘર તો ત્રણેય રસ્તા પર છે. શેરી નંબર 1, 2 અને 3, ત્રણેયમાં 3 નંબરનું ઘર તો છે. તો મનનનું ઘર કયું તે આપણા માટે પ્રશ્નાર્થ રહી જાય. માટે આપણે 2 વસ્તુની જરૂર પડે. કઈ? એક તો કયા રસ્તા પર છે અને બીજું એના ઘર નંબર કેટલા છે. એટલે ચોક્કસ સ્થાન માટે આપણે કેટલી વસ્તુ, કેટલા પોઈન્ટની જરૂર પડે? તો 2. કયા રોડ પર છે અને કયું એનું ઘર છે. આવું જ એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે આ બોર્ડ છે, તેમાં હું એક બિંદુ દર્શાવું છું, એક ટપકું કરું છું. ધારો કે મેં અહીં ટપકું કર્યું છે, તો આ ટપકાનું સ્થાન હું તમને પૂછું કે આ ટપકું બોર્ડમાં કઈ જગ્યાએ છે. બોર્ડ છે એ એક સમતલ છે, તો સમતલમાં મેં એક ટપકું કર્યું, તો સમતલમાં આ ટપકું કઈ જગ્યાએ છે. તો તમારા બધાનો જવાબ અલગ અલગ હશે. કોઈ કહેશે કે બિંદુ જે ટપકું કર્યું છે તે બોર્ડમાં ઉપરથી અને નીચેથી અડધી જગ્યાએ છે. કોઈ કહેશે કે જમણી બાજુના અર્ધતલમાં છે, બોર્ડના અડધા ભાગ પાડીએ તો કોઈ કહેશે જમણી બાજુ અર્ધતલમાં છે. કોઈ કહેશે કે નીચેથી એટલા અંતરે, ધારો કે આ અંતર હોય, નીચેની ધારથી ધારો કે આ 5 એકમ અંતર હોય, તો ધારો કે તે બોર્ડની નીચેની ધારથી 5 એકમ અંતરે છે. પરંતુ બોર્ડની નીચેની ધારથી આપણે 5 એકમ અંતરે આ એક માપ આપણા માટે કાફી નથી કે ટપકું ક્યાં છે એનું સ્થાન આપણે દર્શાવી ન શકીએ. કારણ હવે બોર્ડની નીચેની ધાર તો આપણા માટે ઘણી લાંબી છે, જેમાં હું અહીં પણ 5 એકમ અંતરે એક ટપકું દર્શાવું, તો આ તો ટપકું એનું સ્થાન તો અલગ છે અને આ સ્થાન પણ અલગ છે. પણ આ બંને બિંદુઓ બોર્ડની નીચેની ધારથી સમાન અંતરે 5 એકમ અંતરે, એવી રીતે 5 એકમ અંતરે બીજા ઘણા બિંદુઓ હોઈ શકે. એટલે જે બિંદુનું આપણે સ્થાન દર્શાવવું છે તે ચોક્કસ સ્થાન આપણે મેળવી શકીએ નહીં. પરંતુ કોઈ એમ કહે કે બોર્ડની ડાબી ધારથી 6 એકમ અંતરે છે. એકમ અંતર, ડાબી બાજુની ધારથી 6 એકમ અંતર અને નીચેની ધારથી 5 એકમ અંતર, તો આ એક જ બિંદુ આ અંતરે હશે કે ડાબી બાજુથી 6 એકમ અને નીચેની ધારથી 5 એકમ. હવે કોઈ ખાલી એમ કહે કે તે ડાબી બાજુની ધારથી 6 એકમ અંતર છે, તો જેમ અહીં 5 એકમ અંતરે નીચેની ધારથી ઘણા બધા બિંદુઓ છે, તેવી જ રીતે 6 એકમ અંતરથી આપણે ઘણા બધા બિંદુઓ મળી શકે. ડાબી ધારથી 6 એકમ અંતરે ઘણા બધા બિંદુઓ મળશે. એટલે આ બિંદુનું ચોક્કસ સ્થાન માત્ર આપણે એક કોઈ માપ જાણતા હોઈએ તો એનાથી ચોક્કસ સ્થાન નક્કી કરી શકતા નથી. માટે આ બંને ઉદાહરણો પરથી આપણે એટલું તો જાણીએ જ કે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે 2 એના માપ આપણને ખબર હોવી જોઈએ, 2 પોઈન્ટ આપણે ખબર હોવા જોઈએ. ચલો એવી જ રીતે હજુ એક વધુ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એની બેન્ચ પર હારમાં અને સ્તંભમાં બેઠા હશે. હવે મારે કોઈ ચોક્કસ વ્યક્તિનું સ્થાન દર્શાવવું છે,
ધારો કે હું રાહુલ નામના વિદ્યાર્થીનું સ્થાન દર્શાવવા માગું છું, તો ધારો કે ક્લાસરૂમમાં અહીં ટેબલ છે, અને આ તમામ બેન્ચીસ અથવા ચેર આપેલી છે. તો શિક્ષક અહીં ઊભા એમ કહે કે રાહુલનું સ્થાન, તો એના માટે ધારો કે ક્લાસમાં આવી રીતે બેન્ચીસની ગોઠવણી કરવામાં આવી છે અને આ ટેબલ છે. તો આ તમામ આ છે એ હાર કહેવાય, અને આ છે ઊભી લાઈન છે તેને આપણે સ્તંભ કહીશું, અને આડી લાઈન છે તે શું કહેવાય? હાર. જો હવે રાહુલ છે તે આ બેન્ચીસ પર બેઠો હશે તો એનું સ્થાન નક્કી કરવા માત્ર એમ કહીશું કે તે બીજા નંબરની હાર પર છે, તો એનું ચોક્કસ સ્થાન નક્કી થશે નહીં. બીજી હારમાં તો 1, 2, 3, 4 અને 5 બેન્ચીસ આપેલી છે, તો એ કઈ બેન્ચમાં બેસેલો છે તે આપણને ખબર પડશે નહીં. હવે જો બીજી હાર અને ત્રીજા સ્તંભમાં છે, તો એનું ચોક્કસ સ્થાન મળી જશે. બીજી હારમાં અને ત્રીજા સ્તંભ બંને ક્યાં છેદશે? બીજી હાર અને ત્રીજો સ્તંભ જે બંને અહીં છેદે ત્યાં રાહુલનું સ્થાન છે. માટે કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે યાદ રાખવાનું કે 2 માપ જરૂરી છે. 2 બિંદુ આપણે એની માહિતી જાણતા હોવા જોઈએ. ચલો, સંખ્યા રેખા તમે અગાઉના ધોરણમાં ભણ્યા હશો. સંખ્યા રેખા વિશે જાણો છો. સંખ્યા રેખામાં શું હોય? રેખા જેમાં મધ્યમાં આપણે શૂન્યને બેસાડીએ છીએ અને જમણી બાજુએ કઈ સંખ્યાઓ? ધન વાસ્તવિક સંખ્યાઓ દર્શાવીએ છીએ. એવી જ રીતે ડાબી બાજુ કઈ સંખ્યાઓ છે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. જમણી બાજુએ ધન વાસ્તવિક સંખ્યાઓ, ડાબી બાજુએ ઋણ વાસ્તવિક સંખ્યાઓ, અને મધ્યમાં આપણે શૂન્યને રાખીએ છીએ. અને કોઈ પણ વસ્તુનું માપ કરીએ, માપન દરમિયાન શૂન્યને ધ્યાનમાં રાખી અને તેનું માપ થાય છે. જેમ કે 6 એકમ અંતર, તો 0 થી 6 એકમ અંતર. 0 થી 6 એકમ અંતર. એવી જ રીતે -4, તો એ પણ શૂન્યથી આપણે દર્શાવીએ છીએ કે 0 થી -4 કયા સ્થાને છે? તો આ સ્થાને. એટલે સંખ્યા રેખામાં ધન વાસ્તવિક સંખ્યાઓ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ અને શૂન્ય. હવે આપણે અહીં 2 માપની જરૂર પડે છે કોઈ વસ્તુના સ્થાન માટે, તો આપણે 2 સંખ્યા રેખાઓ લઈએ. 2 સંખ્યા રેખાઓ બંને સમાન, વચમાં શૂન્ય, મધ્યમાં આપણે હશે શૂન્ય. જમણી બાજુએ ધન વાસ્તવિક સંખ્યાઓ અને ડાબી બાજુએ હશે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. ચલો, હવે 2 સંખ્યા રેખા લીધી, બંનેને અલગ અલગ નામ આપીએ. ધારો કે એક સંખ્યા રેખા x
एक्स डैश छे अने बीजी संख्या रेखा वाय वाय डैश छे। एक संख्या रेखा एक्स एक्स डैश अने बीजी संख्या रेखा वाय वाय डैश छे। हवे तेने समतलमां दर्शाववामां एक संख्या रेखा शिरोलंब राखवामां आवे छे अने बीजी तेने समक्षितिज अने शिरोलंब रेखा आ बंने क्या छेदशे? जे उद्गम बिंदु एनु उद्गम बिंदु हशे 0। संख्या रेखा एक्स एक्स डैश पर वाय वाय डैश ने एवी रीते गोठवीए के आ 0 पर ज वाय वाय डैश नु 0 पण आवे तो अहीं आ बिंदु छे ए क्यू हशे? 0। तो हवे एक्स एक्स डैश आपणे अहीं गोठवेली छे अने वाय वाय डैश ने आपणे शिरोलंब गोठवेली छे। तो एक्स एक्स डैश में 0 थी वाय एक्स तरफ एक्स डैश में 0 थी एक्स तरफ केवा बिंदुओ छे? धन वास्तविक बिंदुओ। तो आपणे धन वास्तविक बिंदुओ लखीए 1 2 3 4 5 6 7 8 9 આવી રીતે અનંત સુધી ધન વાસ્તવિક સંખ્યાઓ લખી શકીએ। એવી જ રીતે 0 થી ડાબી બાજુએ કઈ સંખ્યાઓ છે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ। તો -1 -2 -3 -4 -5 -6 ને -7 આવી રીતે ડાબી બાજુએ પણ અનંત ઋણ સંખ્યાઓ अनंत ऋण वास्तविक संख्याओं ने दर्शावी सकीए। हवे वाय वाय डैश संख्या रेखा छे तेने आपणे शिरोलंब रीते गोठवी छे। तो शिरोलंब गोठवता 0 अने वाय 0 थी उपरनी बाजुए केवी संख्याओ हशे? धन संख्याओ। तो धन संख्याओ 1 2 3 4 5 અને 6। એવી જ રીતે 0 થી વાય ડેશ તરફ કેવી સંખ્યાઓ છે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે ઋણ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવીએ। જેમ x અને एक्स डैश में एक्स तरफ पण धन वास्तविक संख्याओं अनंत सुधी लखी शकाय तेवी ज रीते एक्स डैश में पण ऋण वास्तविक संख्याओं अनंत सुधी लखी शकाय। एम वाय अने वाय डैश पर पण धन वास्तविक संख्याओं अनंत सुधी हशे अने ऋण वास्तविक संख्याओं पण नीचेनी तरफ अनंत सुधी लखी शकाशे। चालो हवे आपणे एक आकृति मळी छे जे आपणो बोर्ड धारो के समतल छे। बोर्ड केवी आकृति छे? समतल। तो समतलना केटला भाग पाडे छे आकृति? तो 4 भागमां विभाजित करे छे। 1 2 3 અને 4। કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 4। 1 2 3 અને 4। चलो 1 2 3 અને 4 ભાગમાં વિભાજિત કરે છે। एक्स एक्स डैश अने वाय वाय डैश आ कई अक्ष छे? जे एक्स 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 डैश छे तेने एक्स अक्ष तरीके ओळखाय अने वाय वाय डैश छे तेने वाय अक्ष तरीके ओळखाशे। अने आ 4 भाग समतलनुं 4 भागमां आ विभाजन करे छे। प्रथम द्वितीय तृतीय अने चतुर्थ जेने आपणे चरण तरीके ओळखीशुं। तो प्रथम भाग छे जेने प्रथम चरण,
બીજો ભાગ છે એને દ્વિતીય ચરણ અને ત્રીજો ભાગ છે એને તૃતીય ચરણ અને ચોથો ભાગ છે એ ચતુર્થ ચરણ. તો સમતલ છે એ આપણે એવું કહી શકીએ કે યામાક્ષો અને 4 ચરણનો યોગ ગણ છે. સમતલમાં શું છે તો આ યામ અક્ષ બંને એક્સ અક્ષ અને વાય અક્ષ પ્લસ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ સમતલ છે. આ ચારેય ચરણ અને યામાક્ષોનો યોગ ગણ છે. યાદ રાખવાનું છે સમતલ આ આકૃતિ માત્ર એટલી જ નથી, આને આગળ લંબાવી શકીએ. જેમ હમણાં જ કીધું કે ધન વાસ્તવિક સંખ્યાઓ અનંત સુધી લખી શકીએ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ અનંત સુધી લખી શકીએ. એવી જ રીતે વાય અને વાય ડેશ પર પણ અનંત સુધી સંખ્યાઓને વિસ્તારી શકીએ છીએ. એટલે કે આ સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 ભાગમાં, જેને શું કહેવાય? ચરણ તરીકે ઓળખાય. કેટલા ચરણ છે? 4 ચરણ છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ નામ ચોક્કસ નામ છે પ્રથમ, દ્વિતીય. હવે પ્રથમ ચરણ આ ચરણને કહેવાય નહીં. આવી જ રીતે એનો ક્રમ આપવામાં આવે છે: પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. હવે આ પદ્ધતિ, આ આકૃતિમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિ છે એને કાર્તેઝીય પદ્ધતિ કહેવાય છે. શું કામ અને કાર્ટેશિયન પદ્ધતિ કહેવાય? તો એક મહાન ગણિતશાસ્ત્રી, ફ્રેન્ચના મહાન ગણિતશાસ્ત્રી જેનું નામ છે રેને દકાર્તે. રેને દકાર્તે નામના ફ્રેન્ચના મહાન ગણિતશાસ્ત્રી હતા, જેને આ બિંદુનું સ્થાન દર્શાવવાની ચોક્કસ પદ્ધતિ વિકસાવી છે. એના કારણે આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવાય? કાર્ટેશિયન પદ્ધતિ. એને જ્યારે રેને દકાર્તે ગણિતશાસ્ત્રી છે તે પથારીમાં સૂતા હોય છે ત્યારે તેને એક જંતુ છે તે રૂમમાં આડાઅવળું કોઈ સ્થાન નિશ્ચિત નહીં, જંતુ છે તે અચોક્કસ જગ્યાએ ફરે છે. તો એનું સ્થાન નક્કી કરવામાં વિચારમાં આ પદ્ધતિ કાર્ટેશિયન પદ્ધતિ વિકસાવી છે, જે ગણિતશાસ્ત્રીના નામ કાર્ટેશિયન નામ પરથી એનું નામ પડ્યું છે કાર્ટેશિયન પદ્ધતિ. ચલો, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ ચરણના સ્થાન પ્રથમ ચરણ અહીં જ છે, દ્વિતીય અહીં જ, તૃતીય અહીં અને ચતુર્થ અહીં જ. પ્રથમ ચરણ અહીંથી શરૂ નહીં થાય. તો એક વસ્તુ ધારો કે 4 0 અથવા તો આપણે પ્રથમ XY જુઓ. XY છે એ એક બિંદુનું સ્થાન દર્શાવે છે. XY જેમાં આને કહેવાય X યામ અને આ છે વાય યામ. X યામ અને વાય યામ બંનેથી શું મળે? આપણને એક બિંદુ મળે છે. ધારો કે એ બિંદુને કોઈ નામ આપીએ P. X યામ અને વાય યામ. હવે X અક્ષિસ અને વાય અક્ષિસ, જેને બીજા 2 નામ આપવામાં આવે છે. X યામ કોટી અને વાય યામને ભુજ પણ કહેવામાં આવે છે. આ નામ ખાસ યાદ રાખવાના છે, કોટી અને ભુજ. X યામને કોટી અને વાય યામને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સામાન્ય રીતે X યામ અને વાય યામ એ જ રીતે બોલીશું, પરંતુ તમને પૂછાઈ શકે કે કોઈ બિંદુ આપે 2 3
તો પૂછે કે આપેલા બિંદુનું કોટી જણાવો. કોટી એટલે શું? એનો એક્સિયામ તો કેટલો હશે? 2. માટે આ શબ્દો યાદ રાખવા ખાસ જરૂરી છે. કોટી અને ભુજ. કોટી છે જે એક્સિયામ દર્શાવે, ભુજ છે તે વાયામ દર્શાવે. હવે 2 અને 3 આપણે બિંદુ 2 અને 3 લીધું તો એનું સ્થાન જોવું હોય તો એક્સિયામ એનો છે 2, એટલે એક્સ અક્ષ પર 2. જે એક્સિયામ છે તે વાય અક્ષથી અંતર દર્શાવે છે. ધારો કે એક્સિયામ એનો 2 છે તો એક્સ અક્ષ પર 2, જે વાય અક્ષથી 2 એકમ અંતરે આવેલું છે એવું દર્શાવે છે. એવી જ રીતે વાય બરાબર 3 છે તો વાય બરાબર 3 બિંદુ ક્યાં છે? આ અહીં વાય અક્ષ પર 3 સંખ્યા, તો 3 છે તે એક્સ અક્ષથી 3 એકમ અંતરે આવેલું છે. એટલે કે એક્સિયામ છે તે વાય અક્ષથી અંતર દર્શાવે છે અને વાયામ છે તે એક્સ અક્ષથી કેટલા અંતરે છે તે દર્શાવે છે. અને આપણે 2, 3 ને આમાં દર્શાવવું હોય બિંદુ તો 2 છે એક્સિયામ છે અને 3 છે વાયામ. તો જોવાનું એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 3 બંને જે બિંદુએ છેદશે તે આપણું 2, 3 બિંદુ છે. હવે ધારો કે એક્સિયામ 0 અને વાયામ 3 છે. એક્સિયામ 0 અને વાયામ 3 તો એક્સ અક્ષથી અંતર કેટલું હશે? એક્સ અક્ષથી અંતર 0, એટલે કે એક્સ અક્ષ એનાથી અંતર 0, એટલે કે એ ક્યાં હશે? ક્યાંક વાય અક્ષ પર જ હશે. પરંતુ વાયામ કેટલો આપેલો છે? 3, તો વાય અક્ષ પર 3 બિંદુએ 0, 3 બિંદુ અહીં દર્શાવી શકીએ. તો જ્યારે એક્સ અક્ષમાં એક્સિયામ જો 0 આપેલો હોય તો એ બિંદુ ક્યાં આવેલું હશે? ક્યાંય વાય અક્ષ પર આવેલું હશે. એવી જ રીતે જો વાયામ 0 આપેલો હોય અને એક્સિયામ કોઈ સંખ્યા હોય તો આ બિંદુ કઈ અક્ષ પર આવશે? 2, 0, જેનો વાયામ 0 છે. વાયામ 0 એટલે એક્સ અક્ષથી એનું અંતર કેટલું? 0. એક્સ અક્ષથી એનું અંતર 0 એટલે અહીં જે બિંદુ હશે. અને પણ એક્સિયામ કેટલો છે? 2, એટલે કે 2, 0 એ બિંદુને અહીં દર્શાવવામાં આવે. હવે જો એક્સિયામ પણ 0 અને વાયામ પણ 0 બંને 0, 0 હશે તો એ બિંદુ ક્યાં હશે? એક્સ અક્ષથી અંતર 0, જે એક્સ અક્ષ અને વાય અક્ષથી પણ અંતર 0, એટલે કે એ બિંદુ આપણું ઉદ્ગમ બિંદુ 0, 0 યામ અહીં મળશે. ચાલો આજે આપણે યામ ભૂમિતિમાં બેઝિક માહિતી મેળવી, જેમાં યામ અને બિંદુઓ દર્શાવતા શીખ્યું. જુઓ, એક્સ અક્ષ, વાય અક્ષ. એક્સ અક્ષમાં એક્સ, એક્સ ડેશ, વાયમાં વાય, વાય ડેશ. જેમાં ઉપરની તરફ છે ધન વાસ્તવિક સંખ્યાઓ, વાય ડેશ તરફ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. એવી જ રીતે એક્સ ડેશ તરફ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ અને એક્સ તરફ છે ધન વાસ્તવિક સંખ્યાઓ. જ્યારે આપણે કોઈ બિંદુનું સ્થાન દર્શાવીએ ત્યારે એક્સિયામ અને અલ્પવિરામની નિશાનીથી વાયામ લખવાનો છે અને એને કૌંસમાં દર્શાવવામાં આવે છે. કોઈપણ બિંદુને દર્શાવવા માટે એક્સિયામ હંમેશા એક્સિયામને પ્રથમ જ દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું, 3, 2 આપેલું હોય તો એનો એક્સિયામ 3 જ હશે. એક્સિયામ ક્યારેય 2 નહીં હોય. એટલે એક્સિયામને પ્રથમ લખવામાં આવે, વાયામને ત્યાર પછી
અલ્પવિરામની નિશાનીથી દર્શાવવામાં આવે છે અને આખા બિંદુને કૌંસની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે એક્સયામ શૂન્ય હોય, વાયયામ જો શૂન્ય હોય તો તેવા બિંદુની ચર્ચા કરી કે જેનો એક્સયામ શૂન્ય હશે એટલે કે એનું વાય અક્ષથી અંતર કેટલું હશે? શૂન્ય. તો એ બિંદુ હંમેશા કયા સ્થાન પર મળશે? જેનો એક્સયામ શૂન્ય હશે તે બિંદુ હંમેશા વાય અક્ષ પર મળશે અને જેનો વાયયામ શૂન્ય હોય એટલે કે એક્સ અક્ષથી અંતર એનું કેટલું હોય? શૂન્ય. તો એ હંમેશા એક્સ અક્ષ પર મળશે. ચાલો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.